કેમ છો મિત્રો? હું છું ડોક્ટર મિત. આજે હું તમને બધાને ગોઠણ માટેની કસરત બતાવવા આવ્યો છું. ટોટલ 3 કસરત તમને બતાવીશ. તમારે સવાર સાંજ બધી કસરતમાં 10-10 સેકન્ડનો હોલ્ડ રાખવાનો રહેશે અને 2 ટાઈમ કરવાની રહેશે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે કસરત કરવાની છે. ચાલો આપણે હવે પહેલી કસરત જોઈએ. પહેલી કસરત માટે તમારે આ રીતે ટુવાલ લેવાનો છે. ટુવાલને આ રીતે ગોળ રોલ કરવાનો છે. હવે આપણે આ ટુવાલ છે એના મદદથી કસરત કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે કસરત કરવાની. હવે આ ટુવાલ લેવાનો છે આપણે. ટુવાલને જે ગોઠણમાં દુખાવો છે ગોઠણ નીચે આ રીતે મૂકો. આપણે મૂકીને તમારે સૂઈ જવાનું છે. સૂઈને ગોઠણ ઉપર જોરથી બળ કરવાનું છે. ગોઠણને નીચેની બાજુ દબાવવાનો છે. ગોઠણને દબાવવાનો, પાણીને ઊંચી કરવાની છે. એ આપણે તો ચાલો મિત્રો, પહેલી કસરત તમે જોઈ, એમાં 10 સેકન્ડ આપણે હોલ્ડ રાખવાનો છે. સેમ એવી રીતે બીજી બધી કસરતમાં 10-10 સેકન્ડ હોલ્ડ રાખશું. બીજી કસરતમાં તમારે કાંઈ સામાનની જરૂર નહીં પડે. ચાલો આપણે જોઈએ બીજી કસરત કઈ રીતે કરવાની છે. બીજી કસરત માટે મિત્રો તમારે આ રીતે પલંગ પર સૂઈ જવાનું છે. સૂઈને પંજાને ઉપરની બાજુ ખેંચવાનો છે. ઉપરની બાજુ ખેંચીને આ રીતે ઉપર કરવાનો છે. ઉપર કરીને 10 સેકન્ડ રાખવાનો છે, નીચે મૂકી દેવાનો છે. એવું 3 વાર રિપીટ કરવાનું છે. આ કસરત તમારે 3 વાર રિપીટ કરવાની છે. હવે ચાલો આપણે ત્રીજી કસરત જોઈએ. બરોબર, એની માટે તમારે આ રીતે કોઈ પણ પ્રકારનો તકિયો જ લેવાનો છે. એ તકિયાના મદદથી આપણે કસરત કરવાની છે ગોઠણ માટેની. તો ચાલો જોઈએ કઈ રીતે આપણે કસરત કરવાની છે. ત્રીજી, આપણે આ તકિયો લીધો છે. બંને ગોઠણને પહેલા વાળી દેવાના છે. વાળીને તમારે સૂઈ જવાનું. આ તકિયાને ગોઠણની વચ્ચે રાખી દેવાનું છે. ગોઠણની વચ્ચે રાખીને ગોઠણને અંદરની બાજુ દબાવવાના છે. જેટલા જોરથી દબાવે એટલા જોરથી અંદર દબાવવાના. એ 10 સેકન્ડ હોલ્ડ કરવાનો છે. આ તમારી ત્રીજી કસરત છે મિત્રો. આ પણ તમારે 3 વાર કરવાની 10-10 સેકન્ડના હોલ્ડ સાથે. કેમ છો મિત્રો? તમે 3 કસરત જોઈ હશે. આપણે 3 કસરત આપવામાં આવી છે. એ 3 કસરત તમારે 10-10 સેકન્ડના હોલ્ડ સાથે કરવાની છે. એક કસરત કરીને તમારે 10 સેકન્ડ રાહ જોવાની, પાછી મૂકી દેવાની છે. બરોબર છે? એવી 3 કસરત કરવાની છે તમારે. સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ 3 વખત. ચલો, થેન્ક